આજથી એક નવી શરૂઆત કરી નાખીને મને ખબર નહોતી કે પપ્પાને આઈસીયુ રૂમમાં એડમિટ કરવા પડશે. વેરી ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ મિની વ્લોગ ને સવારના 6 વાગ્યામાં જાગીને આપણે આવી ગયા હતા આલોકભાઈ ના ઘરે, કારણ કે આજથી એક નવી શરૂઆત કરવાની છે. અને પછી ગયા આલોકભાઈ ના ઘરે, ત્યાં બ્લેક ટી આલોકભાઈ બનાવીને રાખી હતી ખાસ આપણા માટે. અને પછી જો ભાઈ એનું વાતાવરણ ચેક કરો. વાતાવરણની મોજ માણતા હું ને આલોક પલટીના લઈને આવી ગયા ડાયરેક્ટ મહાદેવના મંદિરે. અને આજથી ભાઈ ડેઈલી મહાદેવના મંદિરે પગે લાગવા આવવાનો વિચાર છે. પછી વી ગયા મેલેડી ચોકે મેલેડી માના મંદિરે દર્શન કરવા માટે. મસ્ત મજાના દર્શન કરીને આવી ગયા ઘરે. ના અહીંયા ચા ને નાસ્તો આપણા ભાઈએ તૈયાર રાખ્યો તો 10-10:30 જેવો ટાઈમ થતા આ બે જાતા હતા ક્યાંક ગામમાં, ને હું વિયો હતો ભાઈ ઘરે. ને ઘરે આવીને બે ગયા મસ્ત મજાનું જમવાનું. ઘરે આવ્યો ત્યાં ખબર પડી કે મારો તો મગજ કામ કરતો બંધ થઈ ગયો. પપ્પાને આઈસીયુ માં એડમિટ કરવા પડ્યા. પછી બપોરે પપ્પા માટે ટિફિન લઈને જવાનો હતો, નીકળી ગયો ટિફિન લઈને ને પૂગી ખાધી કાર્ય લઈને આયા પપ્પાને એડમિટ કર્યા છે. પછી રોંઢો પડતાની સાથે ત્યાં મુફાસાને માર્યું લીવર ને મારે જવું હતું. અને પછી મસ્ત મજાનો ભાઈ ઘરે આવીને નાસ્તો બાસ્તો કર્યો ને આ બધા ચા ઢીસતા હતા. ને હવે મળીએ આપણે આવા નેક્સ્ટ વ્લોગમાં. પપ્પાની હાલત જોવા માટે આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં.